સંઘના અધિવેશનમાં ઉપસ્થિત આપ સૌના અને આપણા શિક્ષકના દીકરા તરીકે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી બન્યા છે એવા આદરણીય ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ, એવા જ આપણા પરિવારના સૌથી વધુ શિક્ષણના માણસોને કર્મચારીઓને તકલીફ નાણાં ખાતામાં પડતી હતી, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કમલેશભાઈ સાહેબને મૂકી અને રાજ્યના કર્મચારીઓની વેદનાને વાચા આપીને એવા નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, એવા જ હર હંમેશ કર્મચારી માટે તત્પર અને તૈયાર રહે છે એવા આદરણીય હર્ષદભાઈ પટેલ સાહેબ, એવા જ મારા વિસ્તારનું ગૌરવ અને ડાયનેમિક કહી શકાય એવા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ, એવા જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ આદરણીય દિગુબા સાહેબ, આદરણીય જેપી પટેલ સાહેબ, સંચાલક મંડળના પ્રમુખ અને મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા સાહેબ, અને ગુજરાતના આચાર્ય સંઘ ના જય વીરુની જોડી કહેવાય ને, ભરતભાઈ ને ભાનુભાઈ, એટલે આચાર્ય સંઘના હોનહાર પ્રમુખ ભાનુભાઈ, મહામંત્રી ભરતભાઈ, બોર્ડ સભ્યશ્રીઓ, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ સાહેબ, જિલ્લા સંઘના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત આચાર્યશ્રીઓ, આપણે સૌ નસીબદાર એટલા માટે છીએ કે વર્ષ બદલાય છે એમ કર્મચારીઓનો પણ સમય બદલાય છે. આપણને એવા શિક્ષણ મંત્રી શ્રી મળ્યા છે 2 મહિનાથી, દિગુબા, ભાનુભાઈ, જયમીનભાઈ, કિરીટસિંહ, ભરતભાઈ, અમે સમગ્ર ટીમ સાહેબના ત્યાં કોઈ પ્રશ્ન માટે ગયા હોય તો હર હંમેશ હકારાત્મક વલણ સાથે આ રાજ્યના કર્મચારીને મદદ કરવાના મક્કમ ઈરાદા સાથે સાહેબે મદદ કરી. સાહેબ એક સ્લોગન સાથે ચાલે છે કે દિયા જરૂર જલાऊंगा चाहे ईश्वर मिले या ना मिले, दिया जरूर जलाऊंगा चाहे ईश्वर मिले या ना मिले, शायद दीपक की रोशनी से ગુજરાતના શિક્ષકોને ઠોકર ના લાગે એ ખ્યાલ વાજા સાહેબ રાખવાના છે. એ મક્કમતાથી તમે સમજો. માનનીય ભાનુભાઈ સાહેબે વાત કરી, જેપી પટેલ સાહેબ, જેપી પટેલ સાહેબ માગવાનો સમય પૂરો થયો, માં પીરસનારી છે ને મોસાળમાં જમવાનું છે. કમલેશભાઈ સાહેબ, ખાંજા સાહેબ, વાજા સાહેબ, ત્રિકમભાઈ સાહેબ, આ બધા આપણા પરિવારના મંત્રીશ્રી આવ્યા છે. આપણા માટે સૌભાગ્ય છે. જેપી પટેલ સાહેબે વાત કરી એમ કે સાહેબના મસ્તિષ્ક રેખા જુઓ તમે એમની તો જસ લખેલો છે, અને આ રાજ્યના કર્મચારીઓના પ્રશ્નો સોલ્વ કરી અને જસ તો જેપી પટેલ સાહેબ વાજા સાહેબને જ મળવાનો છે. એટલે આપણા પરિવારના દીકરા છે. હમણાં જ સાહેબે એમના પિતાશ્રીના નામે પુસ્તકાલયનું, દાદાના નામે જુનાગઢમાં પુસ્તકાલય, એ વિચારથી તમને મને ખ્યાલ આવે છે કે માણસની કામ કરવાની પદ્ધતિ કેવી છે. જેપી પટેલ સાહેબ કે ઘણા લોકો પત્ર થાય પછી વાંધા વચકા હાથ ઘણું બધું રાજ્યના કર્મચારીઓને સહન કરવાનું આવે. તો મિત્રો, આ સરકાર છે અને એમાં આચાર્ય સંઘો માટે તો હું એટલું કહીશ સાહેબ કે ભરતભાઈ ભાનુભાઈ એટલે બી અને જેપી એટલે જેપી એટલે બીજેપી. આ બીજેપી એ આ ભારતીય જનતા પાર્ટી કંથી આ ગુજરાતના આચાર્યો માટે ઘણું લીધું છે. સ્વીકારો છો ને મિત્રો કે આ બીજેપી સરકાર કંથી ઘણું તમને અપાવ્યું છે. કારણ કે 1995 થી જેપી પટેલ સાહેબ સરકારના પ્રતિનિધિત્વ તરીકે હર્ષદભાઈ સાહેબ, કમલેશભાઈ સાહેબ, રમણભાઈ સોલંકી સાહેબ, આવા બધા જ મિત્રો, તમે નસીબદાર છો કે તમે અર્ધ સરકારી છો એટલે ચૂંટણી પણ લડી શકો. હમણાં જ મેં દિગુબાને કહ્યું, મેં કે આપણને પ્રાથમિક વાળાને જો છૂટ મળે ને તો 182 તો ઠીક છે, મેક્સિમમ અમે હોય. સમય બહુ થયો છે. છેલ્લું ઉદાહરણ આપીશ સાહેબ આચાર્ય સ્ત્રીઓ માટે. એક ગામ હતું, એમાં એક નગર શેઠ રહેતા.
બપોરનો ઉનાળાનો સમય, એ શેઠ બપોરે દુકાન ઉપર બેઠેલા ત્યારે એક રાહદારી ત્યાંથી નીકળે છે અને રાહદારીને બહુ તરસ લાગી છે એટલે એવું કહે છે કે શેઠ, મને બહુ તરસ લાગી છે, ઉનાળાનો બપોર છે, મને એક ગ્લાસ પાણી પાવ તો મારી પ્યાસ બુજાય. ત્યારે શેઠ એવું કહે છે કે માણસ આવે એટલે તને પાણી પાય. થોડી વાર પછી ફરી રાહદારી મળે છે, ફરી શેઠને વિનંતી કરે છે કે શેઠ, ઉનાળાનો બપોર છે, ધગધગતો તાપ છે, મને તરસ લાગી છે, એક ગ્લાસ પાણી આપો તો મારી પ્યાસ બુજાય. ફરી શેઠનો જવાબ આ છે કે માણસ આવે, નોકર છે જમવા ગયો છે એટલે કે માણસ આવે તો પાણી પાય. ફરી અડધો કલાક પછી એ રાહદારીથી રહેવાતું નથી એટલે ફરી શેઠને વિનંતી કરે છે કે શેઠ, ઉનાળાનો બપોર છે, બહુ બધી પ્યાસ છે, એક ગ્લાસ પાણી આપો તો મારી પ્યાસ બુજાય. ફરી શેઠનો જવાબ છે કે માણસ આવે એટલે પાણી પાવ. ત્યારે રાહદારી એવું કહે છે કે શેઠ, 5 મિનિટ માટે તમે માણસ ના થઈ જાઓ તો મારી પ્યાસ બુજાય છે. એમ સાહેબ, આ રાજ્યના આચાર્યો એ માણસ બનાવવાનું કામ કરે છે અને એના કારણે સરકારની તમામ યોજનાઓ ગામડા સુધી પહોંચાડવાનું કામ આ રાજ્યના કર્મચારીઓ કરે છે અને ખભો મિલાવી અને આ રાજ્યના વિકસિત રાજ્ય બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જ્યારે આપ અમારા પરિવારના વડા છો ત્યારે આપની આગેવાની હેઠળ શિક્ષણને એક નવી દિશા પર ને નવી ઊંચાઈ તરફ લઈ જવા માટે આ રાજ્યના કર્મચારીઓ કટિબદ્ધ છે. અહીંયા અમને બોલાવ્યા, મારું સન્માન કર્યું, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. જય શિક્ષક, જય સંગઠન. આભાર માનનીય સતીશભાઈ. અને હવે હું વિનંતી કરીશ માનનીય શ્રી જવલસિંહ ઝાલા સાહેબને, આપ પણ પધારો. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને ગુજરાતમાંથી પધારેલા તમામ આચાર્યોને, તમામને હું વંદન કરું છું અને આચાર્ય સંઘના તમામ હોદ્દેદારોને પણ હું વંદન કરું છું કે ગુજરાતને કે ભારતના નિર્માણમાં જો કોઈ મહત્વનો ફાળો હોય તો હું એવું માનું છું કે અમારા વંદનીય આચાર્યોનો સૌથી સવિશેષ ફાળો હોય છે, એટલે એમને હું વંદન કરું છું. ડેપ્યુટી સીએમ આપણા હર્ષભાઈ આવવાના હતા પણ સંજોગો વસાત આવી નથી શક્યા. સવારે પણ એમનો ફોન હતો કે ભાઈ ધવલ હું આવી નહીં શકું. તેવા આપણા હર્ષભાઈ તેમજ શિક્ષણ મંત્રી આપણા ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ તેમજ કમલેશભાઈ પટેલ, આપણા નાણામંત્રી, તેવા જ મારા વડીલ મુરબ્બી જેમની સાથે ઘણી વખત કામ કરવાનો મોકો પણ મળ્યો છે એવા ધારાસભ્યશ્રીને એમની જોડેથી કંઈક માર્ગદર્શન પણ આપણને મળતું આવે એવા હર્ષદભાઈ પટેલ સાહેબ, તેમજ સંચાલક મંડળના પ્રમુખ શંકરસિંહ, પ્રાથમિક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ, વિમલભાઈ, સતીશભાઈ, બાબુભાઈ, નિતેશભાઈ અને અમારા બંને બીજેપી કહીએ શોર્ટમાં તો વધારે સારું છે, ભાનુભાઈ અને જયપ્રકાશભાઈ, મંચ ઉપર બિરાજમાન સંગઠનના તમારા સંઘના એટલે બોર્ડ મેમ્બરોથી લઈને તમામ મહામંત્રી, ઉપપ્રમુખ અને બિરાજ બધા બેઠેલા તમામ આચાર્યો. જયપ્રકાશભાઈએ ખૂબ સારી વાત કરી. આની પહેલાના પ્રવચન એટલે આગલા ગયા વર્ષે પણ હું હાજર હતો ત્યારે ઘણું બધું માગી લીધું હતું. એટલે આવા અધ્યક્ષની તો જગ્યા રાખજો જ. હા, કાયમી રાખજો. પાછળથી અવાજ આવ્યો. હું જોતો હોઉં છું વિધાનસભામાં મંત્રીમંડળ બેઠવું હોય અને દર મંગળવારે કે સોમવારે કર્મચારીઓની એટલે આચાર્ય હોય કે તમામ કર્મચારીઓ બિરાજમાન બધા સંઘના પ્રમુખો છે, તેમની ચિંતા લઈને હર હંમેશ વાજા સાહેબને મળે, શિક્ષણ મંત્રીને મળતા હોય, નાણામંત્રીને મળે, ડેપ્યુટી સીએમને મળવા જાય, સીએમને મળવા જાય.
એટલે સંઘ શબ્દ એટલે જ ઉપયોગ થાય કે સંગઠિત રહે અને સારી દિશા, સારું સૂચન એમના થકી શીખવા મળે. આચાર્ય તમે પણ છો ને આચાર્ય હું પણ છું, ને મારા અમદાવાદના ઘણા બધા મિત્રો પણ અહીંયા છે કે જેમની સાથે કામ કર્યું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આચાર્ય નું પદ, જેમ હમણાં વાત કરી મેં શરૂઆતમાં, કે નિર્માણ કરવાનું, અને એક નાની ટકોર પણ કરી છે આપને બધાને, કારણ કે મૂળ શિક્ષક અને આચાર્ય એટલે ટકોર કર્યા વગર ચાલે નહીં. એટલે આપણે એ પણ વિચારવાનું છે કે ગુજરાતની અંદર કે ભારતની અંદર કોઈ પણ રાજકીય રીતે કોઈ આગેવાન તૈયાર થયો હશે કે કોઈ અધિકારી બન્યો હશે તો એને તૈયાર કરવાનું કામ આચાર્યએ કર્યું હશે. વાત સાચી ખોટી? કારણ કે શિક્ષિત થાય ત્યારે જ એને ભણાવવાનું કામ અને એને સાચી દિશા બતાવવાનું કામ આચાર્ય અને શિક્ષક કરે. સમય પણ બદલાતો ગયો. ભૂતકાળના આચાર્યો અને અત્યારના આચાર્યો અને એના પછીના અત્યારના શિક્ષકો અને દરેક વસ્તુમાં પણ બદલાવ આવતો રહ્યો. ટેકનોલોજી સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે હમણાં ગ્રાન્ટેડ શાળામાં સારા કોમ્પ્યુટરો આપ્યા. જે જરૂરિયાત હોય ગ્રાન્ટેડ શાળાને મકાન બનાવવા માટે જે જૂની છે, જે જાહેર ટ્રસ્ટોની ચાલે છે, પહેલા એને પ્રાધાન્ય આપવાની વાત કરી કે ભાઈ એને રૂમ બનાવી હોય કે જરૂરિયાત હોય તો એને ગ્રાન્ટ ફાળવીશું અમે. જો આ કોઈ વાત કરી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં, બેઠેલા મંત્રીશ્રીઓએ વાત કરી છે, અને એમના માટે આપણે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. કારણ ઘણા આચાર્ય નાની નાની શાળાઓમાંથી, જૂની શાળાઓ ચાલતી હોય, ખંડિત થઈ ગઈ હોય, એને મકાનની જરૂરિયાત હોય, એની પાસે પૈસા ના હોય, અને વિદ્યાર્થીઓની, આચાર્યની ચિંતા, શિક્ષકોની ચિંતા આ સરકારે કરી. અને આ પ્રથમ વખત આવું મારા ધ્યાન ઉપર છે કે આવું પ્રથમ વખતે કામ હાથ ઉપર લેવાયું છે કે જેનાથી ગ્રાન્ટેડ શાળાઓને જીવતદાન મળશે. આચાર્યો આ બધા જ અહીંયા બેઠા છો ત્યારે ક્યાંક આપણી પણ નાની મોટી ક્ષતિ રહેતી હોય. આપણે જાણીએ છીએ કે સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થીને આપણે ઠપકો કરીએ, શિક્ષક કંઈક ઠપકો કર્યો હોય તો સૌથી વધારે નામોશી આપણને મળતી હોય કે ભાઈ આચાર્યએ શું ધ્યાન આપ્યું, પછી આવે સંચાલકે શું ધ્યાન આપ્યું, શિક્ષકે શું ધ્યાન આપ્યું. એટલે એના કારણે, એ ડરના કારણે આપણે વિદ્યાર્થીઓને ટકોર કરતા પણ બંધ થઈ ગયા છીએ ને આપણે કહીએ કે ભાઈ જવા દે ને ભાઈ, આપણે તો ટકોર કરીશું, ક્યાંક કંઈક થશે, છોકરું ઘેર જઈને કંઈક આડું પગલું ભરશે. એનું પરિણામ શું આવે છે? તો એનું પરિણામ તમે અત્યારના સમયના વિદ્યાર્થીઓ અને ભૂતકાળના વિદ્યાર્થીઓ જે શિક્ષણમાં તમે ભણીને તૈયાર થયા એના ને અત્યારમાં કેટલો ફરક છે એ તમે ને હું બધા જોઈ શકીએ. ટેકનોલોજી 100% વિકાસ થયો છે. પહેલા તો એવું બધું ચોકથી લખતા હતા, હવે તો એવો સમય આવી ગયો છે કે ભાઈ લખવાની જરૂર પડતી નથી. સોફ્ટવેર તૈયાર હોય, સોફ્ટવેરની અંદરથી ભણાવવાનું અને વિદ્યાર્થી એને ગ્રહણ કરે. કારણ કે પિક્ચર જોયેલું હોય તો યાદ રહે, એના કારણે એનાથી સારું થાય છે. પરંતુ એમાં આચાર્ય શિક્ષકોને ક્યાંક લખવાનું પણ ઓછું થઈ ગયું છે. પરંતુ આ બધાને વિનંતી કરું છું કે આપણી જવાબદારી છે આચાર્ય તરીકે રાષ્ટ્રના નિર્માણમાં સારા વ્યક્તિઓ અને સારા વિદ્યાર્થીઓને સારા વ્યક્તિ બનાવવાનું કામ જો કોઈ કરી શકે તો એ મારો આચાર્ય કરી શકે છે. અને આચાર્યએ એ કમર કસીને અને એ તૈયારીઓ આપણે કરવી પડશે કે સારા વિદ્યાર્થીઓને તૈયાર કરીને સારી જગ્યા પર એને સ્થાન મળે તે પ્રકારનું કામ આપણે કરવું પડશે. એક વાર્તા કહીને મારી વાત પૂરી કરીશ, બહુ વધારે વાત નહીં કરું. એક નાનું ગામ હોય છે અને એની અંદર માધ્યમિક શાળા ચાલતી હોય. બહુ જૂની વાત છે આ, કદાચ ઘણા આચાર્યએ સાંભળેલી પણ હશે આવી વાત. અને ત્યાં એક આચાર્ય પિરિયડ પણ લેતો હોય આચાર્ય, એટલે આચાર્ય ત્યાં ક્લાસમાં ભણાવવા જાય છે, જોવે છે કે ક્લાસની અંદર ચોક નથી. ભૂતકાળમાં મને ખબર છે કે ગ્રાન્ટ એટલી બધી આવતી નહીં, એટલે આપણે તકલીફો ખૂબ પડતી. અત્યારે તો સરકારે ગ્રાન્ટમાં વધારો કરી આપ્યો છે આપણને. એટલે પરાણે ઘર ચાલતું, આચાર્યોને પણ એટલો પગાર નતો. અને એ પરિસ્થિતિની અંદર
એક ગણતરી કરીને જીવન જીવતા કે ભાઈ 5 રૂપિયા છે તો આને આ લાવીશું, 10 રૂપિયા છે તો આ લાવીશું. પરંતુ જ્યારે આચાર્ય ક્લાસમાં જાય છે ત્યારે જોવે છે કે ભાઈ મારે અહીંયા ચોક નથી તો આજે હું ભણાવીશ તો ખિસ્સામાં હાથ નાખે છે તો ખિસ્સામાંથી એના 5 રૂપિયા નીકળે છે અને પટાવાળાને મોકલે છે કે જા ગામના ગલ્લા ઉપરથી જઈ અને આ તું ચોક લઈ આય. એ 5 રૂપિયા એના ઘરનો સામગ્રી લાવવા માટે લઈને આવ્યા હતા કે ભાઈ 5 રૂપિયાથી હું કંઈક વસ્તુ લઈ જઈશ, મારા ઘરની જે ખરીદી કરિયાણું લઈ જઈશ. પરંતુ એને એ ચિંતા ના કરી. આ એ આચાર્યની વાત કરું છું આપણે. એને એ ચિંતા ના કરી, એને કોઈને કીધું પણ નહીં અને એ 5 રૂપિયાના ચોક લઈને વિદ્યાર્થીઓને ભણાયા એને પોતાના પૈસેથી. ઘરની પણ ચિંતા ના કરી, પરિવારની પણ ચિંતા ના કરી. સમય થાય છે, આચાર્ય રિટાયર થાય છે. એ ગામની અંદર સરસ મજાનો પ્રોગ્રામ હોય છે ને ત્યાં બધા મહેમાનો બેઠા છે નીચે પબ્લિકમાં અને મહેમાન તરીકે અધિકારીઓ આવે છે અને પ્રવચન ચાલુ થાય છે. ત્યારે જે અધિકારી હોય છે ને એની નજર સામે બેઠેલામાંથી એક વ્યક્તિ, એક ઉંમરલાયક વ્યક્તિ પર પડે છે અને એનું પ્રવચન બંધ કરીને એ ફટાફટ દોડતો જઈ અને આચાર્યના જે આચાર્ય હતા એના પગે પડે છે અને એનો હાથ પકડીને એને સ્ટેજ ઉપર લાવે છે. હાથ પકડીને સ્ટેજ ઉપર લાવે છે ને આચાર્ય ના પાડે છે અને કહે છે કે તારી ઓળખાણ ના પડી બેટા. એટલે એને એમ કીધું કે જે 5 રૂપિયા તમે ચોકથી તમે ના ભણાવ્યું હોત તો આજે હું આ અધિકારી ના બન્યો હોત અને તમે તમારા પરિવારની ચિંતા કર્યા વગર, તમે ઘર ચલાવવાની ચિંતા કર્યા વગર એ ચોકથી મને શિક્ષણ આપ્યું, આજે હું આ અધિકારી છું, એ તમારા પ્રતાપે છું. એ મહત્વ આચાર્યનું છે. આપણે એ ક્યાંક ભૂલી ના જઈએ, એ પણ આપણે યાદ રાખવાનું. શિક્ષણમાં ટેકનોલોજી, સુવિધાઓ તમામ જગ્યા પર હરીફાઈ ચાલી રહી છે. સારા આચાર્યોની પણ હરીફાઈ થતી હોય છે, કોમ્પિટિશન થતી હોય છે. બાજુની શાળામાં આચાર્યએ શું વ્યવસ્થા કરી, પરંતુ વિદ્યાર્થી માત્ર છેલ્લી બેન્ચે બેઠો હોય એટલે એ વિદ્યાર્થી ડફોળ છે એવું નથી હોતું. પણ એ વિદ્યાર્થી ક્યારેક દેશની અંદર આર્મીમાં જઈને દેશ માટે પોતાનું જીવનું બલિદાન પણ આપી શકે એવો વિદ્યાર્થી પણ હોય છે. અને એ ચિંતા આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ પણ ચિંતા કરવાની છે કે આવનારા દિવસોને દેશને આપણે શું આપી શકીશું, દેશને આપણે કેવા વિદ્યાર્થીઓ આપી શકીશું, દેશને આપણે કેવા વ્યક્તિ બનાવીને આપી શકીશું, એની ચિંતા આ મારા આચાર્યો કરી શકે છે. ને આચાર્યોને એ મનોમંથન કરવાની હવે જરૂર છે કે આપણે સમય બદલાતો ગયો છે. આ વિદ્યાર્થીઓને આપણે મારની ટકોર નથી કરી શકતા. એના પરિણામે આપણે પણ જોઈ રહ્યા છીએ કે ક્યાંક કોઈક આચાર્યની સામે કોઈક વિદ્યાર્થી થઈ જાય, ક્યાંક કોઈક જગ્યાએ શિક્ષકની સામે વિદ્યાર્થી થઈ જાય છે. તો એનું મુખ્ય પરિણામ ક્યાંક ને ક્યાંક આપણે ઠપકો નથી કરી શકતા. અને ઠપકો એટલે નથી કરતા કે આપણે એનાથી ડરીએ છીએ કે ક્યાંક આપણે ઠપકો કરીશું ને કંઈક ઊંધી ઘટના બનશે કે કંઈક બીજું બનશે અને એ ડરના કારણે એવું થતું હોય છે. પરંતુ સરકાર બેઠી છે, સરકાર ક્યારેય આચાર્યોને નાસીપાસ નહીં થવા દે એવો મને વિશ્વાસ છે. અને આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે આચાર્ય તરીકે આપણી જવાબદારી માટે અહીંયા આપણે આમ તો ખરેખર આચાર્યનો તાલીમ વર્ગ જ કહેવાય એક રીતનો, એટલે માફ કરશો એ લેવલનો નથી કારણ કે તમે મારા કરતા ઘણા બુદ્ધિજીવી હશો. પરંતુ એક મારા મનમાં વાત આવી અને મેં આપની સમક્ષ મૂકી છે. એક આચાર્ય તરીકે મને જે દેખાયું ને એ આચાર્યોને મેં કહેવાનો પ્રયત્ન કર્યો છે. આ બધાએ સંઘના આચાર્ય સંઘના તમામ હોદ્દેદારોનો દિલથી આભાર માનું છું કે મારું સન્માન કર્યું અને આપ સર્વે મને બોલાવીને જે માન અને સન્માન આપ્યું. તમારો જીવ છું, તમારી સાથે છું અને હર હંમેશ તમારા માટે કંઈ પણ હશે તો તમારી સાથે ઉભો રહીને કામ કરતો રહીશ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય આચાર્ય ધારાસભ્યશ્રી, ખૂબ ખૂબ આપનો આભાર. અને હવે એવા બીજા જ આપણા વડીલ એવા ડોક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબ, તેઓ પણ સાબરમતી અમદાવાદના ધારાસભ્યશ્રી છે. આપને પણ વિનંતી સાહેબ, આપ આચાર્યશ્રીનું ઉત્તમ સુરમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃત ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન, આ અધિવેશનની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના સન્માનીય કેબિનેટ મંત્રી
ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, જેઓના શિરે શિક્ષણ વિભાગની પણ એક જવાબદારી છે. સાથે સાથે ભૂતકાળની અંદર જેમની આચાર્ય તરીકેની જવાબદારી રહી છે અને અત્યારે હાલ સરકારમાં નાણાં મંત્રીના રાજ્ય કક્ષાનો જેની જોડે પ્રભાર છે એવા આપણા પૂર્વ આચાર્ય અને વર્તમાન મંત્રી ભાઈ શ્રી કમલેશભાઈ, મારા પૂર્વ વક્તા અને હર હંમેશ વિધાનસભાની અંદર શિક્ષણ અને પોતાનો વિસ્તાર આ બંનેની ચિંતા અને ચિંતન કરનાર ભાઈ શ્રી ધવલભાઈ, ભાઈ શ્રી સતીશભાઈ, બેઠેલા સૌ સન્માનીય વંદનીય મંચસ્થ મહાનુભાવો, આજ સંઘના રાજ્યના સૌ પદાધિકારી ભાઈઓ, જિલ્લા ઘટન સંઘના સૌ પદાધિકારી અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ આચાર્ય સંઘના આચાર્ય ભાઈઓ બહેનો, લાંબી કોઈ વાત કરવી છે નહીં. મેં જેપી સાહેબને કહ્યું કે 3 મિનિટ ફાળવી છે તો શું કરવું એમણે કહ્યું કે હર્ષભાઈ અને ત્રિકમભાઈ હતા એને ધ્યાનમાં રાખી સમય જૂનો ફળવાયો તો પણ પુરોરેટામાં મને સતીશભાઈને અને સન્માનીય ધવલભાઈને 5 મિનિટ વધની આપી છે અને એના ભાગરૂપે હું લગભગ અનુશાસિતની રીતે મારી વાત પૂરી કરીશ. મિત્રો, જ્યારે મારી વાત છે ત્યારે એક આચાર્ય તરીકેનો મારો અનુભવ અને પછીનું મારું અત્યારનું જે ચિંતન છે, આ બંનેનો સુભગ સમન્વય કરી હું મારી વાત તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરીશ. અહીંયા પત્રકાર પણ મિત્રો બેઠા છે. જ્યારે એમનું સન્માન થતું હતું ત્યારે ઉદ્ઘોષકે કહ્યું કે લોકશાહીનો ચોથો પાયો છે. સાચ અર્થની અંદર આ લોકશાહીને ટકાવવી હોય તો જેટલી શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોની જવાબદારી એટલી ને એટલી પત્રકાર મિત્રોની પણ જવાબદારી છે. એટલે જ્યારે હું વાત કરું ત્યારે મને એટલી તો ખબર છે કે સૂરજનો દીવો બતાવવાનું મારું કામ થયું છે અને કેટલું અઘરું હોય છે. એટલે ક્યાંક તમે મારી વાત સાથે સંમત ન થો તો મારું વ્યક્તિગત ચિંતન હશે, પણ આ ચિંતનના ભાગરૂપે એક તો મારે જે વાત કરવી છે કે સ્કૂલની અંદર 2 બેન પડે છે. એક સ્કૂલ શરૂ થવાનું અને બીજું સ્કૂલ છૂટવાનું. તો શરૂ થવાનો બેલ છે એ લગભગ કોઈ નહીં ગમતો અને છૂટવાનો બેલ બધાને ગમે છે. તો આપણે આચાર્ય તરીકે એવું કોઈ ચિંતન કરી શકીએ કે જેના કારણે આખી પરિસ્થિતિ વિષમ થઈ જાય અને વિષમ પરિસ્થિતિ થાય ત્યારે માગણીના પ્લેટફોર્મ પર આપણે નહીં જવું પડે. આની ચોક્કસ ખાતરી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારે એમણે ગુજરાતનું વિકાસ કરવા માટેનું જે કેન્દ્ર બિંદુ બનાવ્યું, તેમણે 3 કેન્દ્રો, એક ઇરિગેશન એટલે સિંચાઈ, બીજું ઇલેક્ટ્રિસિટી અને ત્રીજું એજ્યુકેશન. આ 3 યોજનાઓ એમણે ઇરિગેશન, એજ્યુકેશન અને ઇલેક્ટ્રિસિટી પર સરકારનો ભાર મૂક્યો. વ્યવસ્થાઓ બનાવીને આજે આપણે જોઈએ છે તો ભારતના સૌથી વિકસિત રાજ્યોની અંદર આજે ગુજરાતની અંદર પણ આપણે પ્રથમ નંબરે પહોંચી શક્યા છે. આપણે બધા જાણીએ છીએ કે કેટલીક વસ્તુ એવી છે આજની શિક્ષણની વ્યવસ્થાની અંદર 3 આયામો છે. એક વાલી એક આયામ છે, મેનેજમેન્ટ આ બીજું આયામ છે અને ત્રીજું આયામ એ શિક્ષક. જો આ ત્રણેયને સંવાદિત વ્યવસ્થાની અંદર ગોઠવીએ અને ગોઠવવાની જવાબદારી શાળાના આચાર્યની છે. આ ત્રણેયને સંવાદિત વ્યવસ્થામાં ગોઠવે તો આજનો જે વિદ્યાર્થી છે એ આવતીકાલનો ભારતનો શ્રેષ્ઠ નાગરિક બનશે. એની અંદર કોઈ શંકા રાખવાની જરૂર નહીં. આપણે બધા ખૂબ ચિંતનના અંતે તમે અહીંયા ખૂબ અનુબંધ એટલે પુસ્તક પણ કેવું બનાવ્યું છે. આ અનુબંધ બધા માટે જરૂરી છે. હું વાતમાં મારા કાર્યકર્તાને અને જ્યારે આચાર્ય હતો ત્યારે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કે તમે 10 દિવસ પહેલા શું જમ્યા છો એની આપણને ખબર નહીં હોય, પણ એનો જન્મદિવસ હોય
એના ઘરમાં કોઈ વિશિષ્ટ દિવસ હોય અને 6 મહિના પહેલા 8 મહિના પહેલા એ દિવસ હોય અને એ દિવસે શું મેનુ હતું તો એને ખબર હોય છે. કદાચ એક આપણા જીવનની અંદર પણ હોતું હોય છે મિત્રો. અનુબંધ એટલે તમે 1 વર્ષ પહેલાનું મેનુ કદાચ તમને યાદ હશે, પણ 10 દિવસ પહેલાનું 1 વર્ષમાં જે અધિવેશન થયું તો એક અનુબંધ તરીકે ખૂબ સરસ પુસ્તક અને જે સંભાળનું નામ આપ્યું છે એનું પણ આજે સન્માનીય બંને મંત્રીઓના વરદ હસ્તે આપણે વિમોચન કર્યું છે મિત્રો. એટલે અહીંયા આચાર્ય તરીકે મારું જે ચિંતન છે એ ચિંતનને કેવી રીતે જોવાનું છે આપણે, તો એની અંદર આચાર્યનું કામ શું? તો આચાર્ય એ શાળાનું મોભી છે મિત્રો. શિક્ષકો જ્ઞાન આપવાનું કામ કરે છે, પણ આચાર્ય એનું દિશા સૂચન કરે છે. આજના સમયની અંદર શિક્ષકોમાં આત્મવિશ્વાસ જગાવો. મારી દ્રષ્ટિએ શિક્ષકોના 5 પ્રકાર છે, પણ એ કઈ તમને કઈ હું એટલો બધો તમારો મારો કોઈનો સમય નહીં બગાડું, પણ તમે બધાએ અનુભવ્યું છે કે બીજો વિશ્વાસ, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું વાંચન, એનું વાવેતર કરવું. ચાઇનીઝ કહેવત છે, આપણે બધા જાણીએ છીએ કે જો તમે તમારા અન્નની એટલે તમારા પેટની ચિંતા કરતો હો, 1 વર્ષની ચિંતા કરતો હો તો અનાજો વાવો, 10 વર્ષની ચિંતા કરતા હો તો વૃક્ષો વાવો, અને કાયમી ચિંતા કરતા હોય તો તમે વિદ્યાર્થીઓને માણસો વાવો અને વિદ્યાર્થીઓને તૈયાર કરો. અને એ કામ છે ને એ આપણે 4 ખંડની અંદર, વર્ગખંડની અંદર આપણે કરતા હોઈએ છીએ મિત્રો. શાળાને સમાજ સાથે જોડવાનું કામ પણ આપણું છે, એ પણ આપણે કરવાનું છે. સરકારની નીતિઓને જમીન પર ઉતારવી, એ પણ આપણે અત્યારે આત્મનિર્ભરનો અને સરસ મજાનો અંક બનાવ્યો છે, સરસ મજાની પત્રિકા છે. ખૂબ અભિનંદન જેને પણ તૈયાર કરી છે. વિચારોને દિશા આપવાનું કામ તો આપણું છે, ચારિત્રને મજબૂત બનાવવાનું કામ એ પણ સંસ્થાના આચાર્યનું છે. અને આચાર્યનું તમે જ્યારે અપભ્રંશ કરો, એનું વર્ગીકરણ કરો, તો આચાર્ય એટલે શું એ વ્યાખ્યાયિત મારે તમને કરી, મારે નાના નહીં થવું, એટલે તમે બધા એને સુપેરે જાણો છો મિત્રો. જગતમાં સાચા ખોટાનો ભેદ એની કોઈ પરખ આપનાર વ્યક્તિ હોય તો સંસ્થાની અંદર આ આચાર્ય છે મિત્રો. તો આજના સમયની અંદર આપણે બધા જાણીએ છીએ કે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ છે. એટલે આપણે બધાએ માનવીના મૂલ્યો, સંસ્કારો અને માર્ગદર્શન હજુ કોઈ વ્યક્તિ આપી શકે એવું હોય તો એ આચાર્ય આપી શકે. મશીન માત્ર માહિતી આપી શકે, મશીનથી માત્ર માહિતી મળે, પણ જો મૂલ્યોનું આપણે જતન કરવું હોય, એથિક્સ વધારવા હોય તો એ માત્ર ને માત્ર એ આપણે એટલે આચાર્ય આપી શકે, બાકી કોઈ ના આપી શકે. આજના સમયમાં મારી દ્રષ્ટિએ આચાર્ય એક પ્રશાસક પણ છે અને પ્રેરક પણ છે. આ બંને ભૂમિકા એને અનુભવવાની. પ્રશાસક તરીકે એને કામ કરવાનું છે અને પ્રેરક તરીકે કામ કરવાનું છે. તો એમાં એક તો નવી શિક્ષણ દિશા અને પડકારો બધા છે. પડકારો રહેવાના છે, કોઈ પણ જગ્યા એવી ના હોય કે જ્યાં પડકાર અથવા સમસ્યાઓ ના હોય, તો એનો આપણે નિરાકરણ કરવાનો પ્રયાસ કરવાનો. આજના યુગમાં શિક્ષણ ઝડપી બદલાઈ રહ્યું છે. તમે વિચાર કરો કે 3 કલાકનું પિક્ચર ના ચાલે, 30 સેકન્ડની રીલો ચાલે છે. આજે 30 સેકન્ડની રીલ એટલી બધી ચાલે, તો આટલી બધી માનસિક પરિવર્તન આવ્યું છે. આ માનસિક પરિવર્તનની અંદર આપણે આવનાર વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે, તો આપણા માટે પણ એક અઘરો ટાસ્ક, પણ ચિંતનથી એ પણ પૂરું થઈ જાય. કારણ કે આપણે બધા મા સરસ્વતીના ઉપાસકો છીએ. એની બી નવી શિક્ષણ નીતિ આવી છે મિત્રો, આપણે બધા એને જાણીએ. તો આ નવી શિક્ષણ નીતિની અંદર મારું જે ચિંતન છે ને એ ચિંતન કેવું છે કે આપણે ભૂતકાળમાં કોઈને ચા બનાવવાનું કહીએ, ચા એટલે શું, સ્ટવ ચાલુ કરો, ગેસ ચાલુ કરો, તપેલીમાં પાણી નાખો, દૂધ, ખાંડ, ચા મિક્સ કરો, ઉકાળી દો એટલે ચા તૈયાર થઈ જાય. પણ આ નવી શિક્ષણ નીતિની અંદર આ જે ચા છે એ તમારે શીખવવી હોય તો સ્ટવ ચાલુ કરો. તો અગ્નિનો પોષક શું? તો ઓક્સિજન. તો ઓક્સિજન એ અગ્નિનો પોષક છે. અગ્નિનું શમન કોણ કરે? તો કાર્બન ડાયોક્સાઇડ. એ પણ તેને સમજ આપવી પડશે. પાણી ઉકાળવાનું છે તો કેટલા તાપમાને પાણી ઉકળે છે, એનું બાષ્પીભવન કેટલાય થાય, એનું ગલન કેટલા સમય થાય, એ પણ એને ચાની સાથે શીખવવું પડશે. તો આ બધી ખાંડ, તો એની વાત કરવી પડશે. શેરડીમાંથી બનતી ખાંડ ગુજરાતમાં ક્યાં બને, ભારતમાં ક્યાં બને? તો આ નવી શિક્ષણ નીતિના આયામો છે. આ આયામો આપણે ફિટ કરવા પડશે. ચા તો આસામની અંદર બને છે, સૌથી વધુ આસામ
કેમ બને છે તો કહેવાનો મતલબ કે નવી શિક્ષણ નીતિની અંદર માત્ર ચા નહીં પણ આ બધા કન્સેપ્ટથી આપણે આવનાર વિદ્યાર્થીઓને એની સાથે શીખવવાનું. આજની તારીખમાં મને મારા પ્રાથમિકના ટીચર યાદ છે. આજે હું લેસ ધેન ગ્રેટર ધેન બોલ્યો નહીં. એમણે મને શીખવાડ્યું હતું કે મોટો નાનાને મારે. આ દિશા એમણે કરેલી. તમે જો આ ક્યારે મારા મગજમાંથી ના બોલાય કે લેસ ધેન ગ્રેટર ધેન, તો આવા પ્રકારની વ્યવસ્થા એ આપણે કરવાની. ડિજિટલ શિક્ષણ એ પણ આજના સમયની અંદર કુશળતા આધારિત અભ્યાસ અને મૂલ્ય આધારિત શિક્ષણ, મિત્રો આ બધું એ આચાર્ય તરીકે આપણે કરવાનું છે. અને લાંબી બીજી કોઈ વાત નહીં કરતા, પણ આજે સંઘ છે એનું સંઘનું મહત્વ શું, તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું મહત્વ શું, તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ એ આચાર્યોનો અવાજ છે, એ આચાર્યોની ઓળખ છે અને આચાર્યોની એકતાઓનું પ્રતીક છે. આ સંઘના કારણે શૈક્ષણિક પ્રશ્નો સરકાર સુધી પહોંચે છે, વહીવટી સમસ્યાઓનું સમાધાન થાય છે. આચાર્ય પરિવાર બની આગળ એ આગળ વધતા હોય છે. તો શૈક્ષણિક સંઘ તરીકે આપણે બધાએ કળિયુગની અંદર સંગઠનમાં શક્તિ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ, જોઈએ છે. અને તમે જે પત્રિકા બનાવી છે ને એ પત્રિકા પણ ખૂબ સુંદર, અને પુસ્તક પણ એમાં ભારત માતાનો ફોટો તમે દોર્યો. ભારત માતા ભગવાન ધ્વજ સાથે દોરી છે અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ મૂક્યા. તમે વિચાર કરો તમે તો આ બંને એવા જેને પણ પસંદ કર્યું છે. અને આ ભારત માતા, જે ભારત માતાની સેવા માટે આપણે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવીએ છીએ, શૈક્ષણિક સંસ્થાની અંદર કામ કરીએ છીએ. અને મિત્રો આ સમય એવો નહીં, તમે માત્ર ને માત્ર સમજી લેજો કે શિક્ષણ એ માત્ર વ્યવસાય તરીકે, શિક્ષણ એ માત્ર આજીવિકાના સાધન તરીકે નહીં જોતા. ભવ્ય ભારતનું નિર્માણ કરવા માટે નરેન્દ્રભાઈના 2047ના વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આપણે બધાએ કામ કરવાનું. અને જ્યારે આ ભારત માતાનો ફોટો મૂક્યો ત્યારે મને તમારે કેવા પ્રકારનું કામ કરવાનું છે એની માન્ય અટલજીની એક નાનકડી કથા, એક નાનકડી કવિતા છે. એમણે આ ભારત માતાની કલ્પના કરી છે કે ભારત એ કોઈ ભૂમિકા ટુકડા નહીં है, ये जीता जागता राष्ट्र पुरुष है, ये अभिनंदन की भूमि है, ये वंदन की भूमि है, ये तर्पण की भूमि है, अर्पण की भूमि है. अगर मरने के बाद हमारी हड्डियां जब गंगा में कोई डालेंगे तो कान लगा के सुनेंगे तो इसमें से आवाज आएगी भारत माता की जय, वंदे मातरम. मित्रों, ये जो भाव है, ये भाव આપણે બધાએ આપણા વિદ્યાર્થીઓની અંદર ઉભો કરવાનો છે. અને અંતમાં ધવલભાઈએ પણ વાર્તા કીધી છે, સતીશભાઈએ કીધી છે, તો હું પણ શું કરવા ચૂપ કરું. આ મારું ચિંતન છે, એટલે બીજી રીતે કોઈ ના લેતા. હા ભાઈ, તમે તો બીજી રીતે લેતા નહીં. હવે એક રાજા રાત્રે નગર ચર્ચા કરવા નીકળ્યો. તો કોઈ એક ભાઈ છે ને, એ સેવાનું કામ કરતો હતો એના વિસ્તારની અંદર. તો રાજાએ જોયું કે આવો પરમાર્થી વ્યક્તિ સરસ મજાનું કામ કરી રહ્યો છે, તો બીજા દિવસે એને દરબારમાં બોલાવી એનું સન્માન કરવાની વાત કરી. તો એમણે એને પ્રધાનને કહ્યું કે હું ફલાણી જગ્યાએ પસાર થતો હતો કે આવા પ્રકારનો એક વ્યક્તિ એ આવું એક કામ સરસ કરી રહ્યો તો લોક ઉપયોગી, તો કાલે રાત દરબારમાં બોલાવી એનું સન્માન કરો. પહેલા તો રાત દરબારમાં તેડું આવી એટલે પણ હું ગભરાઈ ગયો કે આવું એવું શું થયું છે કે રાજા સાહેબે બોલાય. બીતો ગયો અને જઈને પછી પ્રધાને કીધું કે ગઈકાલે તમે એક સરસ મજાનું લોક ઉપયોગી કામ કરતા હતા અને રાજા સાહેબના ધ્યાન ઉપર આવ્યું એટલે તમારું સન્માન કરવા માટે તમને બોલાયા છે. એટલે પેલા હાશકારો થયો અને એને કીધું કે તમે ઇનામ માંગો. એટલે એને શું કર્યું ખબર કે મને 1 સોનામોર આપો. શું કહ્યું? મને 1 સોનામોર આપો. એટલે પેલા પ્રધાને કહ્યું, પેલા રાજાનું ગજુ જોઈને માંગ, તો કે અડધું રાજ્ય આપો, તો કે તારું ગજુ જોઈને માંગ. એટલે આપણે જયારે માગણીના સ્ટેજ પર બેઠા હોય ત્યારે એકવાર પાત્રતા ઉભી કરશો ત્યારે સરકાર લેવલે ક્યારેય તમારે યાચક બની, કારણ કે આ સરકાર એવી છે એને કાયમ નક્કી કર્યું છે કે જેટલી વાર આમ કરવાની તક મળે ત્યારે એ કરવાનું છે, જેથી કરી આમ કરવાની નોબત સરકારને ક્યારેય ના આવે. એટલે ક્યારેય પણ તમારે યાચક બનીને સરકાર પાસે નહીં જવું પડે. એની એક વિધાયક તરીકે
ખાતરી આપું છું બંને આપણા સન્માનીય મંત્રીઓ બેઠા છે ત્યારે એ પણ તમારી માગણી લાગણીને ક્યાંક ના ક્યાંક એમનો ભાવ પ્રદર્શિત કરશે. અહીંયા અમને બોલાયા, અમારું સન્માન કર્યું, બે શબ્દો કહેવાની તક આપી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે મિત્રો આપણે જેમને સાંભળવાના છે એવા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના આદરણીય નાણામંત્રી શ્રી માનની કમલેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ. આપ પણ આચાર્યશ્રીઓને माता की भारत माता की वंदे वंदे मां जगत जननी मां अंबाना पावन અને પવિત્ર આશીર્વાદ થી સિંચિત થયેલી ભૂમિ પર આજે રાજ્ય આચાર્ય સંઘનું 54મું અધિવેશન આયોજિત થયું છે. એના અધ્યક્ષસ્થાને મંચ પર બિરાજમાન આપણા સૌના પથદર્શક અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ, હમણાં જ એમને સાંભળ્યા અને આપણને એક આચાર્ય સુવાચાર્ય વાત કરી એવા અમારા વડીલ અને સાથી ધારાસભ્ય મુરબ્બી હર્ષદભાઈ પટેલ, એવા જ આચાર્ય અને અમારા સાથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાજી, જેની સાથે 97 થી પહેલી ચૂંટણી લડ્યા ત્યારથી અને આ મંચ પરથી આજે રિટાયર થયા ત્યાં સુધી અડગ નાતો રહ્યો છે. એમની સાથે વર્ષોથી ખભે ખભા મિલાવીને કામ કર્યું છે એવા મારા મિત્ર અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ ભાઈ શ્રી જેપી પટેલજી, એવા જ બીજા સાથી મિત્ર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ, સારા સંચાલક મંડળના અધ્યક્ષ શંકરસિંહજી રાણાજી, કર્મચારી મહામંડળના અધ્યક્ષ અને જેમણે પ્રાઇમરી વિભાગમાં પણ સારું કામ કર્યું છે દિગુભાની જોડી ને સતીશભાઈ, એવા સતીશભાઈ, એવા પ્રાથમિક શાળા સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાજી, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હમણાં જ નવા વરેલા અધ્યક્ષ ભાઈ શ્રી વિમલભાઈ, એવા જ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ભાઈ શ્રી ભાનુભાઈ પટેલ શિક્ષક સંઘના, પછી વહીવટી સંઘના મિતેશભાઈ મોદીજી, આચાર્ય સંઘના મંચ પર બિરાજમાન ઉપપ્રમુખ મહામંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, બોર્ડના સભ્યશ્રીઓ, સારસ્વત મિત્રશ્રીઓ, પત્રકાર મિત્રો, આ જ મંચ પરથી મેં સાંભળેલું, તમારા જેવો સામે બેઠેલો અને વર્ષો પહેલા સાંભળેલું અને એનો મર્મ હતો, એને જેને મર્મ પકડ્યો એ બધાને એ મર્મમાં જો કંઈ પકડી લઈશું આપણે તો આપણા માટે. અને સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ હોય ત્યારે સરદાર સાહેબનું એક સ્લોગન છે કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે. શિક્ષણમાં ચારિત્રની વાત જો આ મહામાનવે કરી હોય અને ચારિત્ર બળથી બીજું કોઈ બળ નથી મિત્રો. ને શિક્ષિત બની અને દીક્ષિત બનવાની વાત હોય
મિત્રો શિક્ષણ લઈને ડોક્ટર બનીને પણ ભારતને તોડવાની વાત આવે, ભારતના જે ડોક્ટરનો કર્મ છે કે સામે આવેલો દરિદ્ર નારાયણ કોઈ પણ દર્દી હોય એને બચાવવાનું કામ હોય, અને આ દેશનો ડોક્ટર જ્યારે એનો પ્રાણ લેવાનું કામ કરે તો એ શિક્ષણ ચારિત્ર વગરનું શિક્ષણ કહેવાય. મિત્રો આપણે ચારિત્ર ઘડતરની વાત એ કંઠસ્થ કરાવી પડશે. ભગવાન બિરસા મુંડાજીની પણ 150મી જન્મ જયંતિ છે, એની પણ ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે યુવાન કેવો હોય, આ દેશ પર આફત આવે, આ દેશની સનાતનની સંસ્કૃતિને તોડવાની વાત આવે, આ દેશના સીમાડાને સુરક્ષાની વાત આવે, આ દેશને ગુલામીની માનસિકતામાં જકડવાની વાત આવે, ત્યારે ઘેર બિરસા મુંડાજી પેદા થાય એવી આ ધરતી છે. એનું કામ કોઈ કરતું હોય તો આપણે શિક્ષક જગત શિક્ષક જ કરી શકે. ડોક્ટર ભીમરાવ આંબેડકરજી એ મહામાનવને બોલાય આ કોઈ પણ સ્ટેજ પરથી તો એમનું એક સ્લોગન છે, શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે બધા ત્રાળ પાડશે, પણ સાચી દિશાની ત્રાળ પડાવવાની છે. મિત્રો શિક્ષણ મેળવાવીને સંસ્કાર સાથેના શિક્ષણની વાત આપણા મહાપુરુષો કહેતા. રવિશંકર દાદા કે ઘસાઈને ઉજરા બનવું ને બીજાના ખપમાં આવવું. મિત્રો આપણો NSS અને NCC ના યુનિટો ચાલે છે. આ યુનિટોમાં રાષ્ટ્રના માટે બીજાના ખપમાં આવવાની વાત થતી હોય ત્યારે આ વર્ષો પહેલા ઘસાઈને ઉજરા થવાની વાત આદરણીય રવિશંકર દાદાએ કરી, અને ઘસાઈને ઉજરા થવાથી જ ઉજરા મનાવે. મિત્રો પ્રમાણિકતા, નિષ્ઠા, કર્તવ્ય પરાયણતા આપણામાંથી બાળક શીખતું હોય છે. મિત્રો આપણને ઓબ્ઝર્વ કરતું હોય છે. ધવલભાઈ ને હર્ષદભાઈ વાત કરી, બેલના રણકારાની વાત કરી. 10 પાત્રીનો રણકાર અને 5 ના રણકારમાં કેટલો ફેર હોય છે, પણ બદલાઈ જાય તો આ ભારતને વિકસિત ભારત બનતા કોઈ રોકી શકે નહીં. એ રણકાર જે છે, એ રણકારના જે શબ્દો છે એ હર્ષદભાઈ સાહેબે કહ્યા. સરકારની વાત આવે એમણે એ પણ કહ્યું કે સરકાર આપણી છે ને આપણે સરકાર નથી. સરકારે તો આપણી હર હંમેશા રક્ષા કરી છે મિત્રો, અને કરતી રહેવાની છે. જેપી ને ખબર છે 97 થી યાત્રા ચાલુ કરી અને અત્યાર સુધીમાં સરકારે કેટલું આપ્યું છે તો એમને બધાને ખબર છે. અને 97 થી લઈ અને અત્યાર સુધી એક જ પક્ષની સરકાર રહી છે ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીની સરકાર. ને જે આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના સરકારના જનપ્રતિનિધિઓએ, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન અત્યારના છે એ હતા ત્યારે, આનંદીબેન હોય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે અત્યારના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે પ્રદ્યુમન વાઝા સાહેબ હોય, શિક્ષણને આ જ્યોતને જાગતી રાખી અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને એક ચારિત્રવાન સમાજના નિર્માણ માટે. મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે તો પ્રાથમિકમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે તો દીબુભાને પણ ખબર છે. સરકાર સ્માર્ટ બોર્ડથી માંડી, સ્માર્ટ ક્લાસથી માંડીને IT ક્ષેત્ર પણ આપણો વિદ્યાર્થી દુનિયાની હરીફાઈમાં પાછો ના પડે એની ચિંતા હર હંમેશ કરતી છે. લેકિન વર્ષો પહેલાના બધા કેટલાય આચાર્ય મિત્રો બેઠા છે, કેટલાય આચાર્યો પ્રાથમિક શાળામાં પણ છે. મિત્રો એક સમય એવો હતો કે કોઈ આપણે પંખાની કે ટ્યુબ લાકડીની જરૂર હોય તો આપણે કોઈક શેઠનો કે કોઈક પંખો આલે એવા વાલીનો દીકરો પ્રવેશ મેળવે સ્કૂલમાં એની ચિંતા કરતા કે એક પંખો આવશે. એની જગ્યાએ અદ્યતન ભવનો, અદ્યતન મકાનો, અદ્યતન સુવિધા અને IT ક્ષેત્રને પણ પ્રાધાન્ય આપી સરકાર હંમેશા શિક્ષણના બજેટની બહુ જ ચિંતા કરે છે. અને શિક્ષણનું બજેટ જે છે એ વિકસિત ભારતને બનાવવા માટે જ આ વપરાય છે. અને મિત્રો ખાસ કે 2047
નું વિકસિત ભારતનું સ્વપ્ન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે. એ સ્વપ્નને સાકાર કરવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં અને સમગ્ર ગુજરાતને 2035માં વિકસિત ગુજરાત બનાવવાના નેમ સાથે સરકાર કામ કરતી હોય છે. ત્યારે આપ સૌએ અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું અને અહીં બોલવાની તક આપી. સર્વે આચાર્ય સંઘના હોદ્દેદારો અને સર્વ સારસ્વત મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર માનનીય ઉદ્ઘાટક શ્રી ડોક્ટર શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, આપનો આભાર. મિત્રો, હવે આચાર્ય મિત્રો, આપણે સૌ જેમને સાંભળવા આતુર છે, કંઈક આપણે એવું વિચારી રહ્યા છીએ કે આજે આપણને શું મળશે. મધ્ય ઝોનમાં અમદાવાદ જિલ્લો, અમદાવાદ શહેર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર. ચાલો હવે મધ્ય ઝોનના બધા મિત્રો આવી જાય, મધ્ય ઝોનના હાજર હોય. હા, આ બાજુથી ઉતરજો બધા. મધ્ય ઝોનના મિત્રો આવી અને સન્માન પત્રો સ્વીકારશે. હા, આ પેલી બાજુથી ઉતરી જાવ. ત્યારબાદ દક્ષિણ ઝોન આવતા હોય આવી જાવ. નામ બોલો છો. સુરત શહેર, સુરત જિલ્લો, બરોડા શહેર, વડોદરા જિલ્લો, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને છોટા ઉદેપુર. આ દક્ષિણ ઝોનના તમામ જિલ્લા પ્રમુખો આવી જાઓ અને આપના જિલ્લાના સન્માન પત્રો સ્વીકારો. નમો કે દાન, રક્તદાન. સૌરાષ્ટ્ર ઝોન, સૌરાષ્ટ્ર ઝોનના જે જિલ્લાઓ છે, જામનગર શહેર, જામનગર, રાજકોટ, રાજકોટ જિલ્લો, ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી અને બોટાદ. આ જિલ્લાના તમામ જિલ્લા પ્રમુખો આવી જાઓ અને સૌરાષ્ટ્ર ઝોનનો આ રક્તદાનના જે સન્માન પત્રો છે આપ સ્વીકારો. આ પ્રમાણપત્રો સ્વીકારી લો. આખી ટીમ છે એ માનનીય મંત્રીશ્રી પાસેથી સ્વીકારશો. અહીંયા છે, મેળવી લેજો. ચલો, બધાને મળી ગયા ભાઈ, દરેક ઝોનના મિત્રોને. મિત્રો, સોવેનિયર ભાવિક પબ્લિકેશનના સ્ટોર પરથી જે તે જિલ્લા ઘટક સંઘના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અથવા ઉપપ્રમુખશ્રી યાદી મુજબ ફરજિયાત મેળવી લે. હા, આભાર માનનીય મંત્રીશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હવે શાંતિથી એના દિવસે આપણે સૌને ઉદ્બોધન કરી રહ્યા છે. બોલો અંબે માત કી. હમણાં કમલેશભાઈ બોલતા હતા જયકારો, ત્યારે બધા ઢીલા પડી ગયા હતા, એટલે મને એમ કે ઢીલા હશો. ફરી એક વખત બોલો અંબે માત કી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત તસ્મૈ શ્રી ગુરુર્વે નમઃ. સર્વે ગુરુજનોને હું વંદન કરું છું, નમન કરું છું. અરવલ્લીની રમણીય ગિરિમાળાના સાનિધ્યમાં બિરાજમાન શક્તિપીઠ
માં અંબાજીને સાષ્ટાંગ દંડવત સાથે આજના આ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 54મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત મંત્રીમંડળના મારા સાથી અને અંગત મિત્ર નાણામંત્રી માનનીય શ્રી કમલેશભાઈ, મને હર હંમેશ જેઓ પ્રેરણા આપે છે એવા સાબરમતીના ધારાસભ્ય, મારા વિધાનસભાના સાથી મિત્ર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, એવા જ બીજા યુવાન બાયડના ધારાસભ્ય આદરણીય શ્રી ધવલસિંહભાઈ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ ભાઈ શ્રી જયપ્રકાશભાઈ, પ્રમુખ ભાઈ શ્રી ભાનુભાઈ, શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી શંકરસિંહજી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહજી, કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાઈ શ્રી બાબુભાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાઈ શ્રી વિમલભાઈ, વહીવટી સંઘના પ્રમુખ ભાઈ શ્રી મિતેશભાઈ, સર્વે સન્માનીય મંચસ્થ મહાનુભાવો, આચાર્ય સંઘના મહામંત્રીશ્રીઓ, રાજ્ય સંઘના સર્વે હોદ્દેદારશ્રીઓ, જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો અને ખાસ તો સર્વે સરસ્વતીના આ સભાખંડમાં ઉપસ્થિત મા સરસ્વતીના સૌ સાધકો, આપ સૌને હું વંદન કરું છું. કારણ કે આચાર્ય દેવો ભવ એટલે સૌ આચાર્યો, દેવ સમાન આચાર્યોને મારા હું નતમસ્તક વંદન સાથે હું સૌનું અભિવાદન કરું છું. સાથે સાથે ગ્રામ પંચાયતના જ્યારે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ મહિલા સશક્તિકરણની વાત કરતા હોય ત્યારે આ માતા અંબાજીના પવિત્ર ધામમાં જેઓ ગામનું નેતૃત્વ કરે છે એનું મેં નામ છેલ્લે એટલા માટે રાખ્યું એવા મહિલા સરપંચ માનની કલ્પનાબેન, આપનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર્વપ્રથમ તો જે સ્મરણિકાનું વિમોચન કર્યું તેની સાથે સાથે જે લોકોને સિદ્ધિ બદલ સન્માનિત કર્યા, જે લોકોને કોઈ એવોર્ડ મળ્યા, અને એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સંઘની જે સેવાકીય પ્રવૃત્તિઓ આપે જે વર્ણન કર્યું એ સેવાકીય પ્રવૃત્તિ બદલ પણ હું સમગ્ર સંઘને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ સૌથી છેલ્લે વક્તા તરીકે આવું એ સહેલું કામ છે કે અઘરું કામ છે? એક તો 9-10 વાગ્યાના બધા જયપ્રકાશભાઈ બેઠા હોય અને આટલા બધા વક્તાઓ એ છેલ્લે જે વક્તા હોય એની પહેલા બધા બોલી ગયા હોય, અને સૌથી અગત્યનું પાછળથી ભોજનની સરસ સુગંધ આવતી હોય, અને ત્યારે પછી બોલવાનો છેલ્લે જેનો વારો આવે ને એની હાલત તો શું થાય છે એ મને ખબર છે. કારણ કે અડધું સભાખંડ તો ખાલી થઈ ગયું છે. પણ જે લોકો અહીં બેઠા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કદાચ તમને એમ હશે કે સાહેબ કંઈક બોલશે તો આપણને મજા આવશે સાંભળવાની. એ તમારા મનમાં મારા પ્રત્યે જે લાગણી છે એ બદલ તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું એવું માનીને સ્વીકારું છું કે તમે એટલા માટે બેઠા છો. એક તો આચાર્ય કેટલા વિદ્વાન હોય છે એની સાબિતી આજે અહીં જોઈ લીધી. કારણ કે આ જે અધિવેશન હતું એમાં મારે અન્ય કાર્યક્રમની વ્યસ્તતાઓ હોવાને લીધે અહીં આવવું મારા માટે સંભવ નહોતું. પરંતુ ભાનુભાઈ અને એમની ટીમ મારી પાછળ પડી ગઈ હતી, અને મેં એક વખત તો એમને સ્પષ્ટ કહી દીધેલું કે હું નહીં આવી શકું. પણ એ લોકોએ પછી આપણા માનનીય મંત્રી શ્રી કમલેશભાઈને કીધું કે સાહેબને તો આપણે બોલાવવાના જ છે. હવે અત્યારે હું વિદ્વાનની એટલા માટે વાત કરું છું, બોલાવ્યા પછી મને આજે ખબર પડી કે એક સાથે
શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રીને બોલાવવાનું રહસ્ય જે છે એ આટલી બધી જયપ્રકાશભાઈ ખૂબ સરસ રીતના બધી જ માંગણીઓ મૂકી દીધી અને છેલ્લે કીધું હવે કઈ અમારે વિશેષ, અરે ભાઈ વિશેષમાં કઈ બાકી રાખ્યું જ નથી, તમે તો હવે વિશેષ શું હોય. પરંતુ હું એક વસ્તુ આપને કહીશ, કમલેશભાઈ આપ પણ શિક્ષણ જગતમાં, ડોક્ટર હર્ષદભાઈ આપ પણ રહી ચૂકેલ છે કે અહીંયા શિક્ષણ જગતના જે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે અને વહીવટી ક્ષેત્રે સંકળાયેલા છે અને સરકારમાં જે બેઠા છે, આપણે બધા જુદા નથી, આપણે બધા જ એક પરિવાર છે અને એ પરિવારના વડા તરીકે મારી જવાબદારી છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. આમ તો સવારથી વાર્તાઓ ચાલી આવે છે, તમને બધાને અત્યાર સુધી તમે બીજાને વાર્તા કહેતા હતા, હવે બધી વાર્તાઓ થઈ એટલે તમને લાગે છે ને કે વાર્તા વર્ગખંડમાં બેસી અને વાર્તા સાંભળવાની કેવી મજા આવે છે. તો હું તમને એક વસ્તુ કહીશ કે એક પરિવાર હોય અને પરિવારમાં જ્યારે પરિવારનો જે મુખિયા હોય, જે વડો હોય, એને પરિવારના સભ્યો ધવલભાઈ કઈ ને કઈ માંગતા હોય. હવે જે પરિવારનો વડો હોય, મુખ્ય હોય, એ પોતે પોતાની આર્થિક ક્ષમતા, સામાજિક ક્ષમતા, કોઈ પણ ક્ષમતા પ્રમાણે એ પોતાના પૂરા પ્રયત્ન કરતો હોય છે કે નાનામાં નાનો પરિવારનો સભ્યથી લઈને મોટામાં મોટો પરિવાર હોય એની જે પણ માગણી કે લાગણી, જે અપેક્ષા છે એ પોતે પોતાના ક્ષમતા પ્રમાણે એ પૂરી કરવાની કોશિશ કરતો હોય છે. ત્યારે આ પરિવારના પણ એ વડો જે છે, આપણો કુટુંબિક વડો, એ નાનું બાળક હઠ કરતું હોય તો બધી જ માગણી સંતોષ કરે છે. તમે બધા જ એ પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છે, પરંતુ એ પોતાના સનિષ્ઠ પ્રયાસો કરે છે કે પોતાના પરિવારના દરેક સભ્યની માગણીને લાગણી હોય, એની જે ઈચ્છા હોય એ પૂરી કરવાના પ્રયાસ કરે છે. એ જ રીતના શિક્ષણ પરિવારના વડા તરીકે હું આપને વચન આપું છું કે હું મારી મર્યાદામાં જે પણ હશે, મારી ક્ષમતામાં જે પણ હશે, નાણાં મંત્રી શ્રી પણ અહીં હાજર છે, ત્યારે આપ બધા પરિવારના સભ્યો છો, ત્યારે આપ સૌની જે પણ ઈચ્છા હશે, જે પણ લાગણી હશે, એને સંતોષવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. ખાસ તો આપ સૌ, આપણે જ્યારે સંસ્કૃતિની વાત કરતા હોઈએ, રાષ્ટ્રની વાત કરતા હોઈએ, ત્યારે આચાર્ય શિષ્ય કે ગુરુ શિષ્યની પરંપરા જે છે આપણી, એ પરંપરાના અહીં બેઠેલા બધા જ આચાર્યશ્રીઓ આ પરંપરાના વાહક છો. એ બદલ પણ આપ સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે અહીં બેઠેલો દરેક વ્યક્તિ એક હજારા જેવો છે. આપના દ્વારા જે પરિવાર, અન્ય જે ગામના પરિવાર, હમણાં ભાનુભાઈએ કીધું કે 4-5 ગામડાઓના બધા જ લોકો સાથે સંપર્ક કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ આપણો આચાર્ય છે. તો આપણા દ્વારા અસંખ્ય પરિવાર સાથે આપનો સંબંધ જોડાયેલો છે. ત્યારે આપણી સરકારની જે શિક્ષણની નીતિઓ છે એ આ પરિવારના બાળકો થકી હજારો નહીં પરંતુ લાખો પરિવાર સુધી પહોંચાડવાનું આપ સૌ માધ્યમ છો અને આપ એ માધ્યમ થકી આપની જવાબદારી સુપેરે નિભાવો છો. એ બદલ પણ હું આપને અભિનંદન આપું છું. કારણ કે આપ સૌ એક સામાન્ય મધ્યમ પરિવારના બાળકોના ભવિષ્યના ઘડવૈયા છો. જેમ હમણાં વાત થઈ એમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધેલું છે કે ભારતનું ભવિષ્ય એ વર્ગખંડમાંથી નિર્માણ થાય છે અને એટલે જ જે શિક્ષણ જે આયામ છે એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયાનો ઘટક છે, એ એની આધારશિલા છે. કારણ કે તમે જુઓ તો મેકોલોએ એ વખતે કીધેલું કે કોઈ પણ રાષ્ટ્રનો હર્ષદભાઈ વિનાશ કરવો હોય તો એની શિક્ષણ નીતિ ઉપર તમે ઘા કરશો તો એ રાષ્ટ્રનો વિનાશ ચોક્કસ નિશ્ચિત છે. અને એ જ વસ્તુ નેલ્સન મંડેલાએ કીધેલી હતી કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ટૂલ by which you can transform the entire society, entire nation. એટલી શક્તિ આ શિક્ષણમાં છે અને તમે બધા
આ શિક્ષણના વાહકો છો એ બદલ આપણે સૌએ ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને આ પવિત્ર કામ સોંપ્યું છે. એ બદલ પણ આપણે સૌ ભગવાનનો આભાર માનીએ છીએ. અને આપ સૌ આ વિદ્યાર્થીઓના અને આ દેશના પથદર્શક છો. આપણા ગુજરાતની શાળામાં જે ભણતા ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એના બાળકો માટે જેમ આપ લોકો ચિંતિત છો એમ ગુજરાત સરકાર, નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આ ડબલ એન્જિન સરકાર હંમેશા ચિંતિત છે. ત્યારે જે પણ યોજનાઓ છે, ઉદાહરણ તરીકે ધવલભાઈ હમણાં કદાચ આખા ગુજરાતમાં, આખા દેશમાં એક રેકોર્ડ બન્યો છે. 15 દિવસ પહેલા ગાંધીનગરના ટાઉન હોલમાં આમાંથી અમુક લોકો તે દિવસે હાજર હતા. એ દિવસે એક જ સમયે આખા ગુજરાતમાં 13 લાખ વિદ્યાર્થીઓને આશરે 370 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ એક જ બટનથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આપણે કર્યું છે. કદાચ પહેલી વખત ભારત દેશમાં ઇતિહાસ સર્જાયો છે. અને એટલા માટે જે ગ્રાન્ટેડ શાળામાં જે બાળકો ભણે છે એ પરિવારોને આર્થિક સહાય માટે જે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે, ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ હોય, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હોય, બાળક દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના હોય, બાળકોને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે એના માટે નમો સરસ્વતી સાધના યોજનાઓ હોય. એ ઉપરાંત જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય. આ બધી જ યોજનાઓ તો સરકાર પોતે લોન્ચ કરે છે, પરંતુ એ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ બધા માટેનું કોઈ માધ્યમ હોય તો અહીં બેઠેલા મારા સંઘના આચાર્યશ્રીઓ છીએ કે આપના દ્વારા ગુજરાત સરકાર પોતાના વિદ્યાર્થીઓ સુધી, રાજ્યના વિદ્યાર્થીઓ સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડે છે. એ બદલ પણ હું આપ સૌનો આભારી છું. અને ખાસ તો મેં જેમ વાત કરી કે એક બટન દબાયું અને કોઈ પણ વચેટિયા વગર, એ વખતે એ જમાનામાં એ વખતના તત્કાલીન વડાપ્રધાન વાત કરતા હતા કે ઉપરથી 100 રૂપિયા મોકલાવું છું ત્યારે માત્ર 15 પૈસા જ લાભાર્થીને પહોંચે છે. આ વખતે તો એક બટનથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધે જ લાભાર્થીના જમાનામાં રોકડો આખો રૂપિયો જતો રહે, કોઈ પણ વચેટિયા વગર એવું કામ કોઈએ કર્યું હોય તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આપણને હમણાં જેમ વાત કરી પૂર્વ વક્તાશ્રીએ કે આપણી શાળામાં દરેક શાળાને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ક્લાસ આ બધા જ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યાં સુધી એનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે એ માટેનું કોઈ ચાવીરૂપ ભૂમિકા સમાન આચાર્યો કે શિક્ષકો ના હોય તો ત્યાં સુધી આ સફળ થતું નથી. ત્યારે તમે બધા પણ એ સફળતાના ભાગીદાર છો. એ બદલ પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક શિક્ષકને પોતાનો કદાચ એક 8 આંકડાનો ટીચર કોડ આપવામાં આવ્યો છે અને આ ટીચર કોડનો ઉપયોગ કરી અને જી શાળા જેવી અદ્યતન એપ્લિકેશન વર્ગખંડ સુધી પહોંચાડવામાં પણ આપ સૌનો ખૂબ મોટું યોગદાન છે. આપણે અહીંયા ખૂબ સરસ મજાની એક એપ પણ લોન્ચ કરી, એ બદલ પણ ટેકનોલોજીનો પણ આપ સૌ ઉપયોગ કર્યા છો, ત્યારે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું. અહીં બેઠેલો દરેક વ્યક્તિ, આપણે એવું કહી શકાય કે ભારત દેશ આઝાદ થયા પછી સુવર્ણ કાળમાં આપણે સૌ અત્યારે જીવી રહ્યા છીએ. કારણ કે દેશના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શિક્ષણ ક્ષેત્રે જે ઐતિહાસિક કામ કર્યું છે, એમાં શાળા પ્રવેશોત્સવ હોય, કન્યા કેળવણી રથ હોય, ખેલે ગુજરાત હોય, વાંચે ગુજરાત હોય, અને કદાચ પ્રથમ એવો વડાપ્રધાન હશે જે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે અન્ય પરીક્ષાઓ આપે છે ત્યારે એ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ
ચર્ચા કરતા હોય તો એવા પરીક્ષા પે ચર્ચા કરનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એટલા માટે શિક્ષણનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને આપણે બધા એના સાક્ષી છે. એ બદલ પણ આપણે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2020 ની જે શિક્ષણ નીતિની વાત કરી કે અત્યાર સુધી મેં જેમ શિક્ષણનું જે જરૂરિયાત છે એની પણ વાત કરી, ત્યારે ક્રમશઃ સમગ્ર વિશ્વમાં આપણે પરિવર્તન જમાના પ્રમાણે આવતું હોય છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઈરાદા સાથે 2020 ની જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે લોન્ચ કરી છે, ત્યારે એ માત્ર વિદ્યાર્થીને પુસ્તકનો કીડો નહીં, પરંતુ એનો સર્વાંગીણ વિકાસ થાય, એની સર્જન શક્તિ ખીલે, એનું કૌશલ્ય બહાર આવે, એને એક મંચ મળી રહે, એને એક જોબ સીકર નહીં પરંતુ એક જોબ ગીવર તરીકે રાષ્ટ્રના વિકાસમાં એનું યોગદાન થાય. એ માટે આ શિક્ષા નીતિ જ્યારે આવી છે ત્યારે અહીં બેઠેલા બધા જ લોકોને, જેમ તમે બધાએ ખૂબ ખૂબ અહીં માંગ્યું એમ હવે મારો વારો છે માંગવાનો કે આ શિક્ષા નીતિનું આપણી શાળામાં અક્ષરશઃ પાલન થાય, અમલ થાય અને ફરી એક વખત ગુજરાત રાષ્ટ્રીય શિક્ષા નીતિના જે પેરામીટર છે આવનારા દિવસોમાં ગુજરાત પણ પ્રથમ 5માં સ્થાન આવે એવી કોઈનામાં જો તાકાત હોય તો અહીં બેઠેલા શિક્ષક સંઘના સર્વે આચાર્યોમાં તાકાત છે. અને આવનારા દિવસોમાં આપ સૌને હું વિનંતી કરું છું કે આપણે આપણી તાકાતનો પરચો બતાવી અને શિક્ષણ નીતિમાં આગામી દિવસોમાં ગુજરાત પણ પ્રથમ 5 હરોળમાં હોય એવી આપણે સૌ પ્રયાસ કરીએ. એક ખાસ હમણાં વાત કરીએ કે આચાર્ય તરીકે આપણી જે ચાવીરૂપ ભૂમિકા છે કે શિક્ષકો છે, અધિકારીઓ છીએ, સરકાર છે, વાલીઓ છે, એ બધાની વચ્ચે કોઈ કડીરૂપ જો કોઈ હોય તો એ આ સંઘનો આચાર્ય છે. અને એટલા માટે વર્ગમાં પણ હમણાં પૂર્વ વક્તાએ વાત કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થી કાચો ના રહે, એક ભી બચ્ચા ન રહે કચ્ચા, એ જોવાની કોઈની જવાબદારી હોય તો આપણા આચાર્ય શ્રીઓની છે. કારણ કે મને એક સંસ્કૃતનું સુભાષિત યાદ આવે છે, અમંત્રમ અક્ષરો નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભમ. એટલે કોઈ પણ અક્ષર છે એ મંત્ર વિનાના હોતો નથી, કોઈ પણ વનસ્પતિ છે એ ઔષધિ ગુણ વગરની હોતી નથી, એમ કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી એ અયોગ્ય હોતો નથી, પરંતુ એને યોગ્ય દિશામાં એને લઈ જવા વાળો જે યોજક છે એ દુર્લભ હોય છે. અહીં બેઠેલા બધા જ લોકો એ બધા યોજક છે. ત્યારે આપણી શાળા અને આપણો વિદ્યાર્થી પણ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આગળ આવે એ બધા માટે હું આપ સૌને હું આહ્વાન કરું છું. જેમ વાત કરી એમ સંગઠનના નેતાઓ સતત સરકારના સંપર્કમાં હોય જ છે અને તમારા બધા લોકોની જે પણ માગણી હોય છે એ સતત સફળતાપૂર્વક રજૂઆત કરતા હોય છે એવું આજે આપણે બધાએ અનુભવ્યું છે. ત્યારે સરકાર પણ એમાં હર હંમેશા આપણે સહયોગ આપશે એ હું ખાતરી આપું છું. શિક્ષણ મંત્રી તરીકે આ તમારું આવે તો જોરદાર તાળીઓ પાડો છો. આપણે એ માનવું જ રહ્યું કે વિદ્યાલયનો જે આચાર્ય છે એ પોતે એ શાળાનો સારથી છે. અંગ્રેજીમાં આપણે જેને કેપ્ટન કહીએ એ કેપ્ટન છે, સારથી છે. ત્યારે એને અસંખ્ય લોકો એને અનુસરણ કરે છે. તમને બધાને શિક્ષકો અને વિદ્યાર્થીઓ આદર્શ માને છે. ત્યારે આપણું આચરણ એ આદર્શ હોવું જોઈએ અને જેથી કરી અને આવનારી પેઢી પણ આપણામાંથી કંઈક શીખે. ઘણા બધા ઇનોવેટિવ આચાર્યો હોય છે, હમણાં એક પણ આપણે લોન્ચ કરી. તેની સાથે સાથે વિશિષ્ટ ક્ષમતાઓ પણ હોય છે. ત્યારે એ ક્ષમતાનો અરસ્પર એકબીજાને લાભ પણ મળે. કારણ કે જ્યારે જ્ઞાન હોય
ત્યારે જેમ એક વિવેકાનંદજી કહેતા હતા કે જો બંધિયાર પાણી હોય તો એ પણ લાંબા સમય પછી દુર્ગંધ મારે, પરંતુ વહેતું પાણી હોય એ તો નિર્મળ અને સ્વચ્છ હોય છે. એવી રીતના જ્ઞાન પણ આપણામાં જે ક્ષમતા છે, આપણામાં જે વિશિષ્ટ આવડત છે, આપણું જ્ઞાન છે, એ પણ આપણે વેચીએ. કારણ કે પુસ્તકેશુ હિ આ વિદ્યા પર હસ્તેશુ તદ્ધમ ઉત્પન્નેશુ ચ કાર્યેશુ નસા વિદ્યા ન તદ્ધનમ. એટલે માત્ર પુસ્તકમાં જ રહેલી વિદ્યા એ કોઈ કામની નથી, પરંતુ બીજાને પણ આપણો જ્ઞાનનો ફેલાવો થાય તો આપણું જ્ઞાન સાર્થક કહેવાશે. અને અંતમાં હું એટલું જ કહીશ કે બોર્ડની પરીક્ષા, કારણ કે હવે આમ તો તમે બધા ખૂબ જ તમારી મહાનતા દેખાડી દીધી કે મારી આગળ કેટલી કલાક બોલું એવા સમય લખ્યો નથી, પણ મારે પણ તમારો એટલું જ સન્માન આપવું જોઈએ કે ગેરલાભ નહીં લેવો જોઈએ અને મારે પણ સમય મર્યાદામાં પૂરું કરવું જોઈએ. તો 10મા અને 12મામાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એના ફોર્મ પણ ભરાઈ ગયા છે. તો આ લગભગ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ પરીક્ષા પણ સારા વાતાવરણમાં લેવાય. વિદ્યાર્થીઓને આપ સૌ પ્રેરણા આપો, માર્ગદર્શક આપો, એ મારી લાગણી આપ સમક્ષ હું રજૂ કરું છું. અને અંતમાં આ રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલીકરણ, આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્રની ભાવિ પેઢીના નિર્માણના શુભ આશયથી આ ત્રિદિવસીય જે ચિંતન મંથન કરવાનું અધિવેશન છે એમાં આપ સૌ એકત્રિત થયા છો. ત્યારે આ અધિવેશનની સફળતા માટે આપ સૌને શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આજના આપણા આ પ્રેરક સત્રમાં આપણું પ્રેરક બળ, જેમના થકી આપણને આજે એક ઉર્જા મળી છે અને એ ઉર્જા મેળવવા માટે આપણા પદાધિકારીઓએ વાજા સાહેબને કઈ મનદુખ કર્યું હોય અને એમ કેમ પ્રકારની કોઈ નીતિ અપનાવી અને આજે એમની ઉર્જા આપણે પ્રાપ્ત કરી છે, તો પહેલા તો વાજા સાહેબની ક્ષમા સાથે સાહેબ, તમે આજે આપણા ખૂબ વ્યસ્ત સમયમાંથી તમે પરિવારમાં એક પરિવારના મોભી તરીકે આજે સમય કાઢ્યો અને અમને બધાને સહન પણ કર્યા અને ખૂબ સહાનુભૂતિ પણ આપી. એ બદલ આપનો અમે સાહેબ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કમલેશભાઈ એક આપણી વચ્ચે, એટલે ગયા અધિવેશનમાં આપણી એપ્લિકેશન જે લોન્ચ થઈ એમાં ફોટા જુઓ તો કમલેશભાઈ આપણી સાથે સ્વાગતની અંદર આપણી સાથે હતા. કમલેશભાઈ બધા જ અધિવેશનમાં આનંદ સાથે મારી મિત્રતા વધારે એટલે અમે બધા સાથે હોઈએ, પણ કમલેશભાઈ મંત્રી બન્યા પછી પણ ક્યાંક જતા રે પંડ્યા, આજે એ જે લહેકો અને એ ટહેકો આજે આપણા નાણામંત્રી બન્યા પછી પણ કમલેશભાઈમાં આપણા આચાર્ય સંઘના તમામ મિત્રો માટે જે લાગણી અને ભાવના છે, એણે આપેલા પરિપત્રની જે એક વાત હતી એનાથી પૂરી નથી કરી, પણ એમણે એમની પોતાની એક સંવેદના આપણા તમામ આચાર્યો માટે કે આચાર્ય માટે આ પ્રશ્ન લાગવું જ નથી પડતો એવી વાત જ્યારે એમણે નાણામંત્રી તરીકે કરી અને એ દ્રઢતાના કારણે આ પરિપત્ર થઈ શક્યો છે. મિત્રો, એવા કમલેશભાઈએ પણ એમના ઘરમાં લગ્ન પ્રસંગ હોવા છતાં એમણે ખૂબ વ્યસ્ત સમયમાંથી આજે આપણી વચ્ચે આખો દિવસ કાઢ્યો છે. એવા કમલેશભાઈને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, આભાર વિધિ છે, વધુ ન બોલાય, પણ બંને જ્યારે પરિવારના છે ત્યારે એટલું તો ચોક્કસ કહીશ, ઘણા પ્રશ્નો હોતા નથી. સરકાર ઈચ્છતી નથી આ પ્રશ્ન બને, પણ ક્યાંક અર્થઘટન કરનારા અધિકારીઓ જે અંગ્રેજ સ્વરૂપ ધરી અને ઇતિહાસકારી ખુરશી ઉપર બેઠા હોય છે એવા અંગ્રેજો દ્વારા આ પ્રશ્નો ઊભા થાય છે. પણ હવે જ્યારે તમે બંને પરિવારના સભ્યો બેઠા છો ત્યારે ચોક્કસ અમે આશા રાખીએ છીએ કે હવે આવા અર્થઘટનો નહીં થાય અને આવા પ્રશ્નો પણ ઉપસ્થિત નહીં થાય. જરૂર 2047ની ચિંતા કરવાની છે. 2047ના અમલ માટે જ્યાં જ્યાં પ્રશ્નો ઊભા થશે અમને, એના માટે અમે ચોક્કસ આપની પાસે આવીશું.
આપણી વચ્ચે એવા જ આપણા જ પરિવારના મોભી હર્ષદભાઈ ને જ્યારે જોઈએ ત્યારે આપણને એક ચોક્કસ આકર્ષણ થાય. મારા અમદાવાદમાં હર્ષદભાઈને ના ઓળખે નાચતા એવું કહું, કારણ કે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ સમાધાન હોય, કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે સૌથી પહેલી આગેવાની લેતા હોય તો એવા આપણા મુરબ્બી, આપણા આચાર્ય કુળના ગૌરવ એવા હર્ષદભાઈને પણ આજે અહીંયા પધાર્યા છે, એ બદલ આપણે સૌ એમના આભારી છીએ. ધવલસિંહ ઝાલા અમે બે તો મિત્ર કહેવાઈએ, પણ મિત્ર અમે બંને કોલેજ કાળથી જોડે, અમારી મિત્રતા પણ અલગ પ્રકારની છે. અમે મળીએ એટલે પહેલા ઝઘડીએ અને ઝઘડ્યા પછીનો અમારો પ્રેમ પણ એટલો જ હોય. પણ એક ધવલસિંહ અને અમે હંમેશા જ્યારે પણ આચાર્ય સંઘની વાત હોય, શિક્ષણની વાત હોય, ધવલસિંહે એમની ઉંમરમાં ઘણી બધી સારી એવી શિક્ષણમાં પ્રગતિ કરી. એ પોતે ધારાસભ્ય બન્યા પછી પણ શિક્ષણ સાથે સામાજિક રીતે શિક્ષણને જોડ્યું. આજે એમણે આપણી વચ્ચે જે ઉપસ્થિત રહ્યા છે અને આપણને જે પ્રેરણા પૂરી પાડી છે, એવા તમામે તમામ સંકલનના મિત્રોનો આપણે આભાર માનીએ છીએ મિત્રો. અને સૌથી વધારે મોટો આભાર કે જમવાનો ટાઈમ થઈ ગયો હોવા છતાં પણ ભૂખને પણ કીધું છે આરામ કર, ટાઈમ હવે થશે, એવા આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે પ્રેરણા સત્રની અંદર આટલી મોટી સંખ્યામાં આટલા વાગ્યા સુધી તમે બધા બેઠા અને સૌનું વક્તવ્ય સાંભળ્યું નથી, તમે ઉતાર્યું છે. પ્રેરણા સાહેબની જે વાચા છે એમણે એક આપણને ખૂબ સરસ વાત કરી કે 2047 એટલે સમજી લો કે સાહેબ ગાયનેક છે. આજે જન્મનાર બાળક 21 વર્ષ પછી એક યુવાન હશે, એના સંસ્કારિકતાનું કાર્ય એ સરકાર તરીકે તો એ કરશે, પણ જમીન ઉપર, પાયા ઉપર આપણે સૌએ મિત્રો કરવાનું છે. તો આપણે સૌએ સાથે મળી આજના આ પ્રસંગને પ્રભુને પ્રાર્થના સાથે આપણે વિરમીએ કે ભાઈ સહના વવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ વિના વધિતમસ્તુ મા વિદ્વિષા વહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌ મિત્રોનો પણ આજના પ્રસંગે પ્રેરણા સત્રની સમાપ્તિમાં ખૂબ ખૂબ આભાર. ખૂબ સારું કામ કરવા માટે, વહીવટી સંકલન કરવા માટે સાબરકાંઠાની ટીમનો પણ આભાર. મેઘજીભાઈનો ખાસ આભાર કે આખી ટીમ 3 દિવસથી અવિરત રીતે આજના સેશન સુધી કાર્યરત છે. તો આપ સૌ મિત્રોને એક નમ્ર વિનંતી અને પ્રાર્થના સાથે કે આપણું અહીંયા રાષ્ટ્રગાન પૂરું થયા પછી પહેલા 2 ઝોન એટલે કે ઉત્તર અને મધ્ય ઝોન ભોજનમાં જશે, 2 ઝોન સ્ટોલની મુલાકાત લેશે અને અડધો કલાકના સમયગાળા પછી જશે, જેથી કરીને બધા ભોજનનો સ્વાદ શાંતિથી માણી શકે અને ખોટી લાઈનમાં ક્યાંય ઊભું રહેવાની જરૂર પડે નહીં. તો મિત્રો આપ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. અસ્તુ.